વાવથરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ દારૂની હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાળા હાઈવે પરથી વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલ રૂપિયા 14.59 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. બુટલેગરો હવે દારૂની હેરાફેરી માટે મોઘીદાટ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ રેડ દરમિયાન પોલીસે ઇનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર અને પાઇલોટિંગ કરી રહેલી સ્કોર્પિયો સહિત કુલ રૂપિયા 64.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટલું જ નહીં, તપાસમાં એવો પણ ખુલાસો પણ થયો છે કે પોલીસને ગુમરાહ કરવા માટે આ ગાડીઓ પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. જો કે દરોડા દરમિયાન પોલીસને જોઈને ગાડીના ડ્રાઈવરો અને અન્ય આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ રહેલા તમામ આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે.